ગુડ મોર્નિંગ બાળ દોસ્તો, આપ સૌ મને સાંભળી રહ્યા હશો. તો આજે આપણે ભણવાના છીએ બ્રિજ કોર્સ અંતર્ગત લેસન 2 જોયફુલ ડ્રીમ્સ. આમાં એક્ટિવિટી 1 છે, એ સરસ મજાની આપેલી છે, આપણે સાંભળીએ. ધ લિટલ વન, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little one read. These are the pictures the little one once drew. All these things the little one once knew. ઓકે, તો અહીંયા આ જે પોયમ છે, આ જે રાયમ છે, એની અંદર એક સરસ મજાના ભૂતકાળના હેલ્પિંગ વર્બ્સ આપેલા છે, જેને આપણે V2 કહીએ છીએ. વર્બ ફોર્મ: બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, રેંગ, સેંગ, રેડ, ડ્ર્યુ અને ન્યૂ. બરાબર છે? તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. એ બોટ તો એ બાયનું પાસ્ટ ફોર્મ છે. કોટ એ કેચનું પાસ્ટ ફોર્મ છે. ફ્લ્યુ તો એ ફ્લાયનું પાસ્ટ ફોર્મ છે. બ્લ્યુ તો એ બ્લોનું પાસ્ટ ફોર્મ છે. રેંગ એ રિંગનું પાસ્ટ ફોર્મ છે. સેંગ એ સિંગનું પાસ્ટ ફોર્મ છે. અને રેડ, જો RED રેડ એ કલર છે, અને READ રેડ એટલે વાંચ્યું. રીડનું પાસ્ટ ફોર્મ છે. સ્પેલિંગ એનું એ રહેશે, પણ તો ઉચ્ચાર બદલાઈ જશે. ડ્ર્યુ તો એ ડ્રોનું પાસ્ટ ફોર્મ છે, અને ન્યૂ એ નોનું પાસ્ટ ફોર્મ છે. ઓકે, તો આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે થોડું ભણીશું અને પછી એક્સરસાઇઝ કરીશું. અહીંયા આપ જોઈ શકો છો કે થોડાક રાઇમિંગ વર્ડ આપણે લખવાના છે, જે મેં અત્યારે કહ્યા. તો ફ્લ્યુ તો શું થશે એનું? બ્લ્યુ. સેંગ તો રેંગ. કોટ તો બોટ. ન્યૂ તો શું થશે? બ્લ્યુ. ઓકે, આ રીતે તમે સમજી શકો છો કે ભૂતકાળના રૂપો આપેલા છે. હવે જોઈએ થોડાક બેઝ ફોર્મ આપ્યા છે, અને એનો પાસ્ટ ફોર્મ શું થાય એ જોઈએ. બાય, બોટ, કેચ, કોટ, ફ્લાય, ફ્લ્યુ, બ્લો, બ્લ્યુ, ડ્રો, ડ્ર્યુ, નો, ન્યૂ, સિંગ, સેંગ, રીડ અને રેડ. જો બંનેના સ્પેલિંગ સરખા છે, પરંતુ ઉચ્ચાર બદલાઈ જાય છે. બાય એટલે ખરીદવું, બોટ ખરીદ્યું, કેચ પકડવું, કોટ પકડ્યું, ફ્લાય ઉડવું, ફ્લ્યુ ઉડ્યું, બ્લો ફૂંકવું, બ્લ્યુ ફૂંક્યું, ડ્રો દોરવું, ડ્ર્યુ દોર્યું, નો જાણવું, ન્યૂ જાણ્યું, સિંગ ગાવું, સેંગ ગાયું, રીડ વાંચવું, રેડ વાંચ્યું. ઓકે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જે સાદો ભૂતકાળ છે, એના ક્રિયાપદો આપણને આપેલા છે. આ જે ક્રિયાપદો છે એ અનિયમિત છે. ઓકે, જે રેગ્યુલર વર્બ ફોર્મ્સ નથી, જેની પાછળ ઈડી લાગે છે. બરાબર, તમે શીખી ચૂક્યા હશો. સપોઝ કે વોક છે તો વોક થાય છે, ઈડી લાગે છે. બરાબર છે? તો આ એવા ક્રિયાપદ નથી. આ ક્રિયાપદ આપણે તૈયાર કરવાના રહેશે. અહીંયા થોડી ખાલી જગ્યાઓ આપેલી છે, એની અંદરથી ઉપર જે આપણે જે કોષ્ટક આપ્યું છે એના ઉપરથી આપણે ભરવાનો પ્રયત્ન કરીશું. માય ફાધર ખાલી જગ્યા ટી શર્ટ ફ્રોમ ધ માર્કેટ. તો શું કર્યું છે? માય ફાધર બોટ, BOUGHT બોટ. મારા પપ્પાએ માર્કેટમાંથી ટી શર્ટ ખરીદી. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ભાઈ ગઈ ઉત્તરાયણ અમે શું કરેલું પતંગોને? તો ફ્લ્યુ ઉડાડેલી. FLEW. માય સિસ્ટર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર. તો શું આવશે અહીંયા? ડ્ર્યુ DREW. મારી બેને સરસ મજાનું ચિત્ર દોર્યું. વોચમેન ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. તો વોચમેન બ્લ્યુ BLEW. બ્લ્યુ એટલે ફૂંકવું. તો વોચમેને સીટી મારી અને ગાડી ઊભી રાખી. હેતલ ખાલી જગ્યા ધ બુક લાસ્ટ ઇવનિંગ. જો અહીંયા શબ્દો તમે પકડજો, પાછળના જે સમય સૂચક શબ્દો છે એ આપણને ભૂતકાળ તરફ લઈ જાય છે. લાસ્ટ ઇવનિંગ ગઈ સાંજે. શું કર્યું હેતલ? તો શું કરતી હતી હેતલ? રેડ બુક વાંચતી હતી. માય કઝિન ખાલી જગ્યા 3 લેંગ્વેજીસ. મારા જે પિતરાઈ ભાઈ છે એ શું કરે છે? 3 ભાષાઓને ન્યૂ જાણે છે. બરાબર છે? જાણી. તો KNEW. સચિન ખાલી જગ્યા ધ બોલ. તો શું આવશે? સચિન CAUGHT. કોટ એટલે પકડ્યો. યસ્ટરડે મહેશ ખાલી જગ્યા નાઇસ લોકગીત ઇન ધ ક્લાસ.
તો મહેશે લોકગીત ગાયું, બરાબર છે, ગઈકાલે. તો શું આવશે? sang, SANG. ઓકે, તો બા દોસ્તો આપ સમજી ચૂક્યા હશો કે અહીંયા ભૂતકાળના રૂપોનો ઉપયોગ થયેલો છે. હવે અહીંયા સરસ મજાની એક પેરેગ્રાફ આપેલો છે. આપણે ઉપર જે શબ્દો આપેલા છે, રોબર છે, ફોરેસ્ટ છે, જંગલ છે, સેન્ટ છે, સેડ છે, હેપી છે, થ્રુ છે, એડવાઇસ છે, વાઇફ છે અને લાઈફ છે, બરાબર છે. એને આપણે અહીંયા જેમ જેમ વાર્તા આગળ ચાલે છે, જેમ જેમ ફકરામાં હું વાંચે જઉં છું એમ તમારે રાઉન્ડ કરવાના છે. તો રોબર એટલે લૂંટારું, ફોરેસ્ટ એટલે જંગલ, જંગલ એટલે પણ જંગલ, વન, સેન્ટ એટલે સંત, સેડ એટલે ઉદાસ, હેપી એટલે ખુશ, થ્રુ એટલે માથી, એડવાઇસ એટલે સલાહ, વાઇફ એટલે પત્ની અને લાઈફ એટલે જીવન. તો વાલિયા વોઝ અ રોબર, વાલિયો એક લૂંટારું હતો. તો રોબર ઉપર રાઉન્ડ કરજો. હી લિવ્ડ ઇન અ ફોરેસ્ટ, ક્યાં રહેતો હતો? જંગલમાં, ફોરેસ્ટ. હી લૂટેડ પીપલ, ટુ લૂટ એટલે લૂંટવા, લોકોને લૂંટવા. ઓકે, બ્રિટિશ ઇંગ્લિશનો વર્ડ છે લૂટેડ. ઓકે, હી લૂટેડ પીપલ. સો પીપલ વર અફ્રેડ ઓફ હિમ, અહીંયા એક ફ્રેઝ છે અફ્રેડ ઓફ, નાથી ડરવું. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, અને એનું ફેમિલી એટલે એની કુટુંબ પણ ખુશ નહોતું એનાથી. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ, એક વખત નારદ મુનિ, તમે જોયા છે ને નારદ મુનિને નારાયણ નારાયણ કરતા, જંગલમાંથી પસાર થાય છે. હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયાઝ લાઈફ, તેઓ જે સલાહ આપે છે એ વાલિયાની જિંદગીને બદલી નાખે છે. ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ એન્ડ હી રોટ રામાયણ, અને જે લૂંટારું હતો વાલ્મીકી, કોણ બની જાય છે? વાલ્મીકી ઋષિ, જેમણે શું લખ્યું છે? રામાયણ. ઓકે, તો ઉપરના જે કૌંસમાં આપેલા શબ્દો છે એ આપણે અહીંયા ટીક કરવાના રહેશે. ફરી ફકરો આપેલો છે તેજસ્વીનો, ચલો આપણે વાંચીએ. It was Tejaswini's birthday. Her father gifted her a unique and a beautiful bicycle. અહીંયા જે કોઈ પાસ્ટ ફોર્મ આવશે હેલ્પિંગ એક્શન વર્બના, એ હું અહીંયા બોલતો રહીશ. ગિફ્ટેડ. ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર, બાઇસિકલ કેવી હતી? તેજસ્વીનો બર્થડે હતો, જન્મદિવસ હતો, અને એના પપ્પાએ એને એક યુનિક એટલે અલગ પ્રકારની સુંદર સાયકલ ભેટ આપી. ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર, ભાઈ વાદળી કલરની હતી. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, કેવી હતી સીટ? એકદમ નરમ. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, રિયર એટલે પાછળ. અ લિટલ બેલ એક નાનો બેલ હતો, અને પાછળનો વ્યૂ દેખાય એવો એક અરીસો હતો. તેજસ્વીની સ્ટાર્ટેડ રાઇડિંગ હર બાઇસિકલ, તેજસ્વીને પોતાની સાયકલ ચલાવવાની શરૂ કરી. જોજો અહીંયા સ્ટાર્ટેડ. શી વેન્ટ ટુ ધ રિવર બેંક, તે નદી કિનારે ગઈ. ગોનું શું કર્યું છે અહીંયા? વેન્ટ, WENT. ધ પાથ વોઝ રફ ઓન ધ રિવર બેંક, અને પાથ કેવો હતો? રસ્તો કેવો હતો? રફ હતો. બેંક એટલે કિનારો. શી વોઝ રાઇડિંગ ધ બાઇસિકલ એટ ટોપ સ્પીડ, કેવી રીતે સાયકલ ચલાવી રહી હતી? એકદમ ટોપ સ્પીડમાં. ધેન શી સો અ રેડ બટન નિયર ધ બેલ, અને અચાનક જ એને શું જોયું? એક લાલ બટન જે ઘંટડીની બાજુમાં હતું. સો, સી નું શું કર્યું છે અહીંયા? સો, SAW. શી પુશ્ડ ધ બટન સ્લોલી, ટુ પુશ નું શું કર્યું છે? પુશ્ડ, PUSHED. ધીરે કરીને બટનને પુશ કર્યું. એન્ડ ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, પાછળથી એક મોટો પંખો ઉપર આવે છે પાછળના વ્હીલમાંથી. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એન્ડ ધ બાઇસિકલ વોઝ નાઉ ફ્લાઇંગ, પંખો ફરવા લાગે છે, સ્ટાર્ટેડ, અને બાઇસિકલ તો ઉડવા લાગી. શી વોઝ થ્રિલ્ડ, રોમાંચ, થ્રિલ એટલે રોમાંચ થવું, થ્રિલ્ડ. શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર, ક્યાં? નદીની ઉપર. જો આપણે પ્રીપોઝિશન શીખ્યા હતા, ઓન, અંડર, ઓવર, અહેડ, અક્રોસ, ફાર, નિયર. ઓવર ક્યારે વાપરીશું? કે જ્યારે કોઈ વસ્તુ અડકેલી નથી ત્યારે. સપાટીથી કોઈ વસ્તુ અડકેલી ના હોય તો આપણે ઓવર વાપરીશું, અને સપાટીથી કોઈ વસ્તુ અડકેલી હોય તો આપણે શું વાપરીશું? ઓન. શી સો અ બોટ ઇન અ રિવર, તેણીએ શું જોયું? એક બોટ જોઈ. હવે તો ક્યાં હતી પોતે? નદીની ઉપર. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, અને હેન્ડલ પોતાના ગામ તરફ કર્યું. શી સો હર સ્કૂલ, તેણી પોતાની સ્કૂલ જોઈ. There were many leaves on the trees on the roof, અને શું હતું? ઘણા બધા પાંદડા પડ્યા હતા. શેના ઉપર? સ્કૂલની છત પર. Now she was over the farms and fields, હવે કોની ઉપર હતી? ફાર્મ્સ અને ફિલ્ડ, ખેતરોની ઉપર. And then she suddenly noticed a flock of birds on her way. જો flock of birds, ઝુંડ માટે અલગ અલગ શબ્દો વપરાય છે, બરાબર છે. flock of birds એટલે પક્ષીઓનું ઝુંડ.
બંચ ઓફ પેપર, બંચ ઓફ કીઝ, બકેટ ઓફ ફ્લાવર્સ, બરાબર છે, અલગ અલગ શબ્દો વપરાય છે. She applied the brakes અને તેણીએ શું કર્યું? અચાનક બ્રેક મારી. The fan stopped and the bike started coming down within a second. ધડામ, she fell down from the bed. અચાનક બ્રેક મારે છે અને સાયકલ ધીરેથી નીચે આવે છે, બરાબર છે, અને 1 સેકન્ડમાં 20 સેકન્ડોની અંદર તો ધડામ દઈને પોતે બેડમાંથી પડી જાય છે. She opened her eyes, પોતાની આંખો ખોલે છે. Oh my God, it was a dream. અરે મારા ભગવાન, આ તો સ્વપ્ન હતું. ઓકે, તો અહીંયા થોડાક શબ્દો આપ્યા છે. આ શબ્દો તમારે વાર્તા ફરી વાંચી અને એના ઉપર રાઉન્ડ કરવાના છે. હું કહું છું શું છે એનો મિનિંગ. તો વ્હીલ એટલે પૈડું, ટાયર, ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓનું ઝુંડ, ડ્રીમ સ્વપ્ન, ટુવર્ડ્સ ની તરફ, સ્લોલી ધીરેથી, યુનિક અદ્ભુત ના બીજે ના હોય તેવું, બ્યુટીફુલ સુંદર, રિયર વ્યૂ મિરર પાછળનું દ્રશ્ય બતાવતો દર્પણ, રિવર બેંક નદી કાંઠો, પાથ રસ્તો, રફ ઉબડ-ખાબડ, ફિલ્ડ્સ એટલે મેદાન. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે. હવે બ્લેન્ક્સ અહીંયા પૂરીએ. ધ બાયસિકલ વોઝ ખાલી જગ્યા એન્ડ બ્યુટીફુલ. કેવી હતી સાયકલ? તો આપ વાંચો ત્યારે આપણે ખબર પડશે કે યુનિક એન્ડ બ્યુટીફુલ. ધ પાથ વોઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક. પાથ કેવો હતો? રફ, ROUGH. તેજસ્વીની સો અ ખાલી જગ્યા. તેજસ્વીની શું જોયું? તેજસ્વીની, ચલો એકવાર જોઈ લઈએ આપણે. તેજસ્વીની શું જોયું? તેજસ્વીની સો અહીંયા તમે જોઈ શકો છો. બોટ ઇન ધ રિવર. સી સો બોટ ઇન ધ રિવર એન્ડ ઇટ વોઝ જસ્ટ અ શું હતું? આ ફક્ત એક ડ્રીમ હતું. એન્ડ ધેર બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. પાછળથી શું આવે છે? એક પંખો આવે છે. ઓકે, હવે અહીંયા આપણી પાસે થોડા ક્વેશ્ચન્સ છે, આપણે સમજીએ અને પછી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ તરફ જઈએ. હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની? તો શું લખીશું આપણે? તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ હર. ઓકે, જ્યારે પણ WHO થી ક્વેશ્ચન પૂછાય હુ થી, ત્યારે વ્યક્તિનું નામ આવે. તો કોણ છે? તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ હર. એન્ડ વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? તેણીએ પોતાની સ્કૂલના રૂફ ઉપરથી શું જોયું? સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તો તેજસ્વીની સો there were many leaves of trees on the roof. શું હતું? વૃક્ષના પાંદડા હતા ઘણા બધા. નેક્સ્ટ જોઈએ, what did તેજસ્વીની see in the river? તો રિવરમાં શું જોયું? તો see so તેજસ્વીની so. હવે અહીંયા જોઈએ આપણે, પછી હું ચર્ચા કરું છું સિમ્પલ પાસ્ટ ટેન્સની. ડીડ જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની આવે ત્યારે ડીડ વત્તા સી એટલે સિમ્પલ ફ્રેઝ. જ્યારે આપણે વાક્ય વિધાન વાક્ય બનાવીએ ત્યારે ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ, ક્રિયાપદનું બીજું રૂપ. તો સી તેજસ્વીની સબ્જેક્ટ, સો SAW પાસ્ટ ફોર્મ, વર્બ પ્લસ ઓબ્જેક્ટ એ તમારો જવાબ હશે. એન્ડ ઇન ધ રિવર એ શું છે? અન્ય શબ્દો. તો તેજસ્વીની સો અ બોટ ઇન ધ રિવર. રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ તેજસ્વીનીઝ બાયસિકલ. બે વાક્યો લખો તેજસ્વીની બાયસિકલ માટેના. તો ઇટ વોઝ અ યુનિક એન્ડ બ્યુટીફુલ ઓકે સાયકલ બાયસિકલ એન્ડ it has a soft seat. તમે તમારી રીતે લખી શકો છો અહીંયા. describe your bicycle in 2 sentences. ઓકે, તો તમારી સાયકલ વિશે મેં બે વાક્ય લખો. ઓકે, I have a bicycle. It has a beautiful color, beautiful soft seat, nice handle. તો તમે આ રીતે લખી શકો છો. ઓકે, તો અહીંયા હવે આપણે જઈએ છીએ સિમ્પલ પાસ્ટ તરફ. હું તમને એક YouTube વિડીયો મારી ચેનલ પરથી સંભળાવું છું, આપ ધ્યાન આપશો.